દમણમાં માત્ર 2 દિવસમાં 3 લાશ મળતા ખળભળાટ. મોટી દમણમાં પીડબ્લ્યુડી પંપ ઓપરેટરનો મૃતદેહ ભરાયેલા પાણીમાંથી મળ્યો. સંઘ પ્રદેશ દમણમાં માત્ર 2 દિવસમાં 3 લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે જ દમણના દરિયા કિનારેથી 2 યુવકોની લાશો મળી આવી હતી. ત્યાં બુધવારે વધુ એક વ્યક્તિની લાશ મળી આવતા પોલીસ પણ દોડતી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોટી દમણના ભીતવાડી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રમેશભાઈ કાંજીભાઈ હળપતિ ઉર્ફે કારિયા પીડબ્લ્યુડી વિભાગની ડોલર પાણીની ટાંકીના પંપ ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા 2 દિવસોથી ગુમ હોવાથી પરિવારજનો ચિંતિત હતા અને બુધવારે સવારે જ મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાના ગણતરીના સમયમાં જ પોલીસને ડોલર સર્કિટ હાઉસ પાછળ પાણી ભરાયેલા વિસ્તારમાં એક લાશ પડી હોવાની જાણ થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા આ મૃતદેહ ગુમ થયેલા રમેશભાઈનો જ હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ખુલેલી વિગતો મુજબ છેલ્લા 2 દિવસોથી ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ડોલર સર્કિટ હાઉસ પાછળના ખેતરો અને મેદાન જેવા નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ પાણીમાં ડૂબી જવાના કારણે રમેશભાઈનું મોત નીપજ્યું હોઈ શકે છે. જોકે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઈ સરકારી હોસ્પિટલ મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે. મધુબન ડેમમાંથી 1,50,000 ક્યુસેક પાણી છોડાતા દમણનો દરિયા કિનારો કચરાપેટીમાં ફેરવાયો. તંત્ર સમક્ષ સફાઈનો મોટો પડકાર. સમગ્ર દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં છેલ્લા 1 સપ્તાહથી વરસી રહેલા બેમાર વરસાદ અને મધુબન ડેમના 8 દરવાજા ખોલીને નદીમાં સતત છોડવામાં આવી રહેલા પાણીના પ્રવાહની ભારે અસર દમણના દરિયા કિનારે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. દમણગંગા નદી 2 કાંઠે વહેતી થતા તેના પ્રચંડ પ્રવાહમાં ઉપરવાસ અને આસપાસના ગામોમાંથી ટનબદ્ધ જળકુંભી, ઝાડની ડાળીઓ, લાકડા અને પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ધસી આવ્યો છે. કુદરતનો ક્રમ જુઓ કે દરિયાના પ્રચંડ મોજાઓએ આ તમામ કચરો પાછો ધકેલીને દમણના કિનારે ઠાલવી દીધો છે, જેના કારણે આજે દરિયા કિનારે જ્યાં નજર પહોંચે ત્યાં લીલા અને સૂકા કચરાની વિશાળ ચાદર પથરાયેલી છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને કિનારાની સુંદરતાને ખતમ કરતા આ કચરાના ખડકલાને દૂર કરવા માટે આગામી દિવસોમાં સંબંધિત તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. દમણગંગા નદીમાં ઘોડાપુર. મધુબન ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ. આજે સવારે 8:30 કલાકે મધુબન ડેમમાંથી તબક્કાવાર રીતે 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જળસ્તરમાં ભારે વધારો નોંધાયો છે. આ ભયજનક સ્થિતિને પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરી નદી કાંઠે રહેતા નાગરિકોને સતર્ક રહેવા કડક અપીલ કરવામાં આવી છે. દમણગંગા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા અગાઉથી જ ભારે માત્રામાં પાણી છોડવાની ચેતવણી અપાઈ હતી, જેના પગલે તમામ સંબંધિત વિભાગો, ગ્રામ પંચાયતો, તલાટીઓ અને સરપંચોને લોકોને જાગૃત કરવા અને નદી કિનારે બિનજરૂરી અવરજવર રોકવા પર કડક સૂચનાઓ અપાઈ હતી. જોકે તંત્રની આ ગંભીર ચેતવણીઓ છતાં કેટલાક લોકો પોતાના જીવના જોખમે ધસમસતા પ્રવાહ વચ્ચે માછલી પકડવા પહોંચી ગયા હતા, જે કોઈ પણ મોટી દુર્ઘટનાને સીધું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિક નાગરિકોની ફરિયાદ મુજબ નદીના કેટલાક સંવેદનશીલ સ્થળો પર પોલીસ કે સુરક્ષા ગાર્ડની કોઈ જ વ્યવસ્થા જોવા મળી ન હતી, જેના કારણે લોકો આસાનીથી નદી કિનારે પહોંચી રહ્યા છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કડક સૂચનાઓ આપી છે કે કોઈ પણ વ્યક્તિ નદીમાં પ્રવેશ ન કરે, માછલી પકડવા કે સેલ્ફી લેવા ન જાય અને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતીનું જ પાલન કરે. નિષ્ણાંતોના મતે ડેમમાંથી છોડાયેલા પાણીનો પ્રવાહ ગણતરીની મિનિટોમાં જ વધુ ભયાનક બની શકે છે, તેથી સહેજ પણ બેદરકારી અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે. વલસાડમાં લીકર પરમિટ માટે લાંચ લેતા નશાબંધી અને આબકારી કચેરીના જુનિયર ક્લાર્ક એસીબીના છટકામાં ઝડપાયા. વલસાડના આશીષ બિલ્ડિંગમાં આવેલ 3જા માળે નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ લીકર પરમિટ કાઢી આપવાના અવેજ પેટે ₹5,000 થી 10,000ની લાંચની માંગણી કરતા હોવાની આધારભૂત માહિતી એસીબીને મળી હતી. આ હકીકતની ખરાઈ કરવા માટે તારીખ 7/7/2026ના રોજ લાંચના ડિકોઈ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિકોઈ છટકા દરમિયાન એક જાગૃત નાગરિકનો સહકાર મેળવી તેમની પાસે લીકર પરમિટ
કાઢવા માટે અરજી કરાવવામાં આવી હતી. આ અરજીના આધારે લીકર પરમિટ કાઢી આપવાના અવેજ પેટે નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીના વર્ગ 3ના જુનિયર ક્લાર્ક 34 વર્ષીય અનિલભાઈ રણછોડભાઈ કાનાણીએ સહકાર આપનાર નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન આરોપી અનિલભાઈએ ₹10,000ની લાંચની માંગણી કરી હતી અને કચેરીની ગેલેરીમાં આ ₹10,000ની લાંચ સ્વીકારતા તેઓ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ સમગ્ર ડિકોય ઓપરેશન વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામિત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કામગીરી સુરત એસીબી એકમના મદદનીશ નિયામક આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના નાયબ નિયામક તથા ઇન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઈ આઈપીએસના સીધા માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.